વાત જો અન્ય સમાચારની કરવામાં આવે તો કચ્છના મુન્દ્રા પોર્ટમાં પકડાયેલા ડ્રગ્સ નેટવર્કનું આતંકી કનેક્શન સામે આવ્યું છે। જી હા, આતંકી સંગઠન લશ્કરે તૈયબાને હવાલાથી પહોંચતા હતા રૂપિયા। ઈડીએ દિલ્હીમાં પાડેલા દરોડામાં દસ્તાવેજો અને પુરાવા એકત્ર કર્યા છે। ડ્રગ્સ નેટવર્કના રૂપિયાનું દિલ્હીની નાઇટ ક્લબોમાં રોકાણ થતું હતું। રૂપિયા બ્લેકમાંથી વ્હાઇટ કેવી રીતે કરાય તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે। ડીઆરઆઈ, ઈડી, એનઆઈએની ટીમોએ સંયુક્ત તપાસ હાથ ધરી છે। અહીં મહત્વની વાત એ છે કે દિલ્હીમાં હરપ્રીતસિંહ તલવાર અને શમસુદ્દીનને ત્યાં 5 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા આશરે 3000 કિલો ડ્રગ્સની કિંમત પણ હજારો કરોડોમાં હતી। ત્યારે હાલ સંયુક્ત તપાસમાં શેલ કંપનીઓનું નેટવર્ક દેશના અલગ અલગ રાજ્યોમાં હોવાની આશંકાએ પણ તપાસ હાથ ધરાઈ છે। શેલ કંપનીઓ મામલે વિજયવાડાની કોઈ ફર્મની પણ સંડોવણીની આશંકા છે। ત્યારે ઈડી હવે ભારતીય અર્થતંત્રમાં આ નાણાંની હેરાફેરી તેમજ અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ કરશે।